શૈતાની શક્તિ જે શિકાર બનાવે છે શ્રદ્ધામાં જીવતા માણસને, પણ અહીં તો આ શૈતાની શક્તિ કોઈને શિકાર નથી બનાવતી, પણ હા, જો કોઈ તેના સામ્રાજ્યને પડકારે તો કહેવાય છે કે મોત સાથે તમારી મુલાકાત નક્કી થઈ ગઈ છે. અને અમે પણ નક્કી કર્યું છે આ શૈતાની શક્તિ સામે ઝીક ઝીલવાનું. દિવસના અજવાળામાં મૂક બની રહસ્યનો અહેસાસ કરાવતા આ રાજમહેલમાં અમે નક્કી કર્યું રાતના અંધારામાં જવાનું. અમે રાહ જોઈ રહ્યા હતા સૂરજના આથમવાની અને અંધારાના ઉતરવાની. દિવસે મૂક બનીને ઉભેલો આ રાજમહેલ રાત પડતા જ ખોફનો કાબળો ઉઠી લે છે. વાતાવરણમાં એક અજબનો સન્નાટો ડગલે ને પગલે મહેસૂસ થાય છે. અમારી આ સફરમાં અમારી સામે અનેક પડકારો ઊભા થવાના હતા, પણ અમે એના માટે પૂરા તૈયાર હતા. અમારી આ સફરમાં હમસફર બન્યો અહીંનો ચોકીદાર. રાજમહેલના દરેક ખૂણાથી વાકેફ ચોકીદાર અમને દરેક ડગલે આવનારી મુસીબતથી વાકેફ કરતો હતો, કેમ કે અહીંની શક્તિથી રૂબરૂ થઈ ચૂક્યો હતો. 10 વર્ષ જૂની એ વાતના મળતા ઉખેડતા આજે પણ એની આંખોમાં ભય ઉતરી આવે છે. અહીં રહેતી અદ્રશ્ય શક્તિને બિલકુલ પસંદ નથી કે કોઈ તેનો રસ્તો ઓળંગે. રાત પડતા જ એ શૈતાની શક્તિ રાજમહેલમાં નીકળી પડે છે. અહીંનો દરેક ઓરડો, દરેક સીડી અને ભીતો પણ એ શક્તિના અસ્તિત્વની મૂક સાક્ષી પુરાવે છે. મેં જોયેલું પોતે કે પોતે એકદમ સ્માર્ટ ફળદ્રુપની અંદર પોતે પસાર થયેલા એમના, અને એમ કે જોકે અમારા માથે ગુરુ મહારાજનો હાથ રહ્યો એટલે એ કૃપાથી કોઈ વસ્તુ બનાવનો બની અને એ પોતે નીચે ઉતરી ગયેલા એમના. એટલે આવું ક્યારેક બનતું આવે છે, પણ આમાં હા એ નહીં, એટલે પોતે રિસર્ચ એના જે માર્ગ છે ફૂલદાની ત્યાંથી દાદરો ચડતા ઉપર આવે એમના, એટલે અવાજ આવે ભયંકર તરતા, એટલે આપણે અગાઉનો ખ્યાલ આવી ગયો કે ભાઈ મહાપુરુષ અંદર પધારી રહ્યા છે એમના. એટલે આપણો માર્ગ એનો જે માર્ગ છે માર્ગથી દૂર રહ્યા છે એમના. એટલે જે એના માર્ગમાં જવું હોય ત્યાં આટો મારી પરત પાછા નીકળી જાય એમના, અને મૂળ સ્થાને પાછા એની વ્યક્તિ જાય એમના. રાજમહેલમાં રાજ કરતી એ આત્માનું સામ્રાજ્ય મહેલની બહાર પણ વિસ્તરેલું છે, અને અમરેલીના અનેક લોકો એ શક્તિનો પરચો મેળવી ચૂક્યા છે. રાજમહેલ પાસે જ દુકાન ચલાવતા પિન્ટુ ચૌહાણ ભૂતમાં લગીરે પણ વિશ્વાસ ધરાવતા ન હતા, પણ એ રાતે ઘટેલી ઘટના બાદ એમની માન્યતા વિચારો ધરમૂળમાંથી બદલાઈ ગયા છે. એ રાતે દુકાનનું કામ પતાવી પિન્ટુએ સાયકલને પેડલ મારી ઘર તરફ જવાની શરૂઆત કરી, પણ રસ્તામાં કોઈ તાકાત એના અસ્તિત્વનો અનુભવ કરાવવા બેઠી હતી. પિન્ટુની સાયકલ જેવી આ રાજમહેલ પાસેથી પસાર થઈ એની સાથે જ જે કંઈ બન્યું એનાથી એનું મગજ બહેર મારી ગયું. હું મારું દુકાનનું કામ એકવાર પતાવીને આવતો હતો આજથી લગભગ 8 વર્ષ પહેલા, તો આ રોડ ઉપરથી એકને એક જગ્યા ઉપર મારી સાયકલ સતત 2 કલાક સુધી સતત એકને એક જગ્યા સુધી ફરતી રહેલી હતી. આ જોઈને હું પણ ભૂત પ્રેતમાં માનતો નથી, પણ આશ્ચર્યજનક વાત એ છે કે એકને એક જગ્યા ઉપર સતત 2 કલાક સુધી આ રાજમહેલના કમ્પાઉન્ડ પાસેથી પસાર થતા ફરી રહી હતી, જેથી મને પણ આશ્ચર્ય થાય છે. શૈતાની સામ્રાજ્યની હાક વધતી ગઈ અને તેની સામે નતમસ્તક ઊભા રહેનારા પણ વધતા ગયા. હવે શૈતાની શક્તિએ ધોળે દિવસે પણ તેનો ખોફ ફેલાવવાનું શરૂ કર્યું. અહીં કામ કરતા સરકારી કર્મચારીઓ ભલે શાંતિથી કામ કરી રહ્યા હોય, પણ એમાંથી કેટલાય જણાએ શૈતાની શક્તિનો ખોફ મહેસૂસ કરી ચૂક્યા છે. અહીંની નીરવ શાંતિને તોડી નાખે છે ઝાંઝરનો ભેદી અવાજ. જાણે કોઈ મહારાણી પૂરા દબદબા સાથે તેના રાજમહેલમાં વિહરતી હોય એવા ઝાંઝરના રણકાર કેટલીય વાર અહીં કામ કરતા કર્મચારીઓના કાને પડ્યા છે, પણ એ ઝાંઝરનો રણકાર ક્યાંથી આવે છે એ હજી સુધી કોઈ નથી જાણી શક્યું. ઝાંઝરના રણકારનો પીછો કરનાર માટે છેવટે એ ઝાંઝવાનું જળ સાબિત થાય છે.
2001-2 માં અમે બધા બેઠા હતા સ્ટાફમાં, બપોરે 3 વાગ્યાનો ટાઈમ હતો. એમાં અવાજ આવ્યો હતો, ઝાંઝરનો અવાજ આવ્યો હતો. એક બેન મળવા આવ્યા હતા, એટલે એકચ્યુઅલી એમાં એવું છે, અમને એમ કે મળવા આવ્યા હશે ત્યાં, એટલે એના કારણે અવાજ આવ્યો હશે. પણ એકચ્યુઅલી હતા નહીં. પટ્ટાવાળાને મોકલ્યા ને તો એને એવું કીધું કે નથી કોઈ અહીંયા, એમ કે કોઈ આવ્યું નથી. એટલે 2-3 વખત ઝાંઝરનો અવાજ આવ્યો, થોડી વારે આવ્યો, આમ 5-5 સેકન્ડે ઝાંઝરનો અવાજ આવ્યો. 2-3 વખત એવો અવાજ આવેલો છે. ઝાંઝવાનું એ જળ ભલે ઓઝલ રહેતું હોય, પણ એક દિવસ તેણે અહીંના એક કર્મચારીને તેની તાકાતનો પડચો આપી દીધો. વાત 1975ના અરસાની છે. એ વખતે અહીંના એક કર્મચારીને તે શૈતાની શક્તિ સાથે ટસલ થઈ ગઈ. આ ટસલે જોતજોતામાં વરવું રૂપ લઈ લીધું. એ લડાઈને આંખ સામે જોનારાને આજે પણ એ દ્રશ્યો યાદ છે. એ કર્મચારી જાણે હવા સાથે ઝઘડો કરી રહ્યો હતો. કોઈક અદૃશ્ય હાથ જાણે તેને મરણતોલ મારી રહ્યા હતા, અને છેવટે આ મારને કારણે એ કર્મચારી બેહોશ થઈને ઢળી પડ્યો. શૈતાની શક્તિને પડકારનાર એ વ્યક્તિને આખરે કિંમત ચૂકવવી પડી, અને કિંમત હતી તેનું મોત. કહેવાય છે કે ઝેરના પારખા ન હોય, પણ એક કર્મચારીએ એનું પારખું કર્યું અને બદલામાં મળ્યું મોત. એ કર્મચારીના મોત બાદ સૌ કોઈએ એ શૈતાની શક્તિ સામે નતમસ્તક રહેવાનું જ નક્કી કર્યું. પણ અમે સન્નાટાની જનેતા જેવી શૈતાની શક્તિને નખશીખ જોવા માંગતા હતા. કેવી લાગે છે શૈતાની શક્તિ? જોઈશું એક વિરામ પછી.